સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં ઉત્તરાયણના એક દિવસે પૂર્વ સંસ્કારી નગરી વડોદરા સંપૂર્ણ રીતે આકાશી યુદ્ધ માટે સજ્જ થઈ ગઈ છે। શહેરના ઐતિહાસિક ગેંડી ગેટ પતંગ બજારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વર્ષે બજારમાં અવનવી ડિઝાઇન અને આકર્ષક રંગોની પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે। જે ભાવની વાત કરીએ તો સાદી પતંગોથી લઈ ફેન્સી પતંગો સુધીની પતંગોની કોડી 120 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી વેચાઈ રહી છે। જે ઉત્તરાયણ પર્વે ગેંડીગેટમાં ખરીદીની ધમાલ જોવા મળી રહી છે। જે વડોદરા પતંગ બજારમાં માનવ મહેરામણ ઉમટી પડેલું જોવા મળી રહ્યું છે। જે અવનવી ડિઝાઇનની પતંગો આકર્ષણ બન્યું છે। જે પતંગની કિંમત 120 થી લઈને 2000 સુધી પહોંચી છે। જે આકાશી યુદ્ધ માટે વડોદરા સજ્જ બની ગયું છે। મારું નામ સાબેવાલા અમીરુદ્દીન છે। શું કહેશો એ ભાઈ પતંગમાં વેરાયટી કેવી છે અને વેચાણ કેવું છે? ગ્રાહકી સારી એવી છે। વેચાણમાં પણ થોડો વધારો થયો છે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં ને થોડું ભાવ પણ વધ્યું છે એમના। કેટલો માર્જિન કેટલો છે? માર્જિન 8 થી 10% જેટલું છે। ડિમાન્ડ થોડી વધારે જોવાય છે કેમ કે સ્ટોકમાં પણ થોડું ઓછું છે આ વખતે। ડિમાન્ડ ટ્રેન્ડિંગમાં છે। કઈ પતંગો આ બધી વેરાયટી જે છે આપણી પાસે આ જે લઘુમાં છે પછી રોકેટમાં છે બીજી બાજુ છે ને એ બધી આપણી ટ્રેન્ડિંગ વેરાયટી છે। અમીરુદ્દીન સાબેવાલા। પતંગમાં સારું છે। પતંગનું પ્રોડક્શન ઓછું છે તો એના લીધે 20% જેવો ભાવ વધ્યો છે। ભાવમાં વધારો થયો છે આ ફેરી 20% જેવો। ગ્રાહકી તો સારી છે, લોકો પાસે માલ નથી પતંગોનો। હા એટલે કહું છું માલ નથી લોકો પાસે તો હમણાં 20% જેવું છે। ગ્રાહક આરામથી આપી જાય જેને લઈ જાય છે પતંગો। માલ હોત તો કદાચ ભાવ તૂટી જાત પણ એવી શક્યતા લાગતી નથી એટલે હમણાં તો સારો ભાવ આપી રહ્યા છે। ભરतભાई नारायणदास सोहंदा। मयंक पटेल। मयंक भाई आज करने कहाँ आप आए? मैं आया हूँ कनाडा से आया हूँ। हाँ जी, और बस उत्तरायण के लिए इधर आए हुए हैं। ये सब मतलब ये जो एटमोसफियर है वो तो बहुत ही अच्छा है। हम लोग 10 साल के बाद आए और ये पतंग बाजार कैंडिडेट रोड के ऊपर जो है सब शॉप वो बहुत ही अमेजिंग है। इट्स वेरी गुड। लगा वडोदरा की उत्तरायण एकदम एक नंबर है भाई। और मैं यहीं पे मैं यहीं का हूँ और उत्तरायण का बहुत ही शौक है और इस टाइम बच्चों के साथ आया हूँ, पूरी फैमिली के साथ आया हूँ और देखते कल हवा होनी चाहिए। अगर हवा होगी तो मज़ा आएगी। और अभी तो शॉपिंग है, देखते टेप चाहिए, पतंगे चाहिए, पॉपू चाहिए, मास्क चाहिए और माहौल बहुत ही अच्छा है। आपकी तैयारी कैसी होती है? तैयारी तो अभी चालू हुई है, धागा आ गया है, बस अभी काइट्स बाकी है। तो विल बी बाइंग ए काइट्स एंड as soon as we are done with buying a kites, we'll go back and do some practice in the evening. आपका नाम पूरा? मयंक पटेल।